હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ફરીથી એકવાર તમારો ઇમ્પિરિયલ ટોપર્સ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 9 વર્તુળમાં એક ટોપિક આગળ વધીશું. ઓલરેડી પ્રમેય, થિયરી અને 9.1 અને 9.2 વિડીયો રેકોર્ડ થઈ ગયા છે અને અપલોડ પણ થઈ ગયા છે યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર ઇમ્પિરિયલ ટોપર્સમાં. આઈ હોપ તમે બધાએ જોયા જ હશે, અને જો ના જોયા હોય ને તો થિયરી અને પ્રમેય એ બંનેનો કોન્સેપ્ટ લઈને આવવું, કારણ કે તો જ અહીંયા મજા આવશે. આ 9.3 તો જ મજા આવશે ભણવાની, બાકી મજા નહીં આવે. ચલો, તો આજે આપણે એક સ્ટેપ આગળ જઈએ. વર્તુળ ચેપ્ટરમાં એક્સરસાઇઝ 9.3 9.3 શરૂ કરતા પહેલા આપણે અમુક ટોપિક એના ભણવા પડશે, અમુક પ્રમેયના વિધાન સમજવા પડશે. જેમ કે હેડિંગમાં આપણે લખ્યું છે યાદ રાખો. આ યાદ રાખવું પડશે, કારણ કે જે આ સેન્ટેન્સ છે, જેમ કે આ 9.7 તમને દેખાય છે, એના પછી છે 9.8, 9.9 અને 10, એ બધાના જે પ્રમેયના વિધાનો છે આ બધા ભણવા જરૂરી છે. આ ક્લિયર થશે ને તો જ દાખલા શું કહે છે ખબર પડશે, તો જ મજા આવશે ભણવાની. એટલે સૌ પ્રથમ યાદ રાખોના કોન્સેપ્ટને સ્કીપ કર્યા વગર અને 1 બાય 1 એને 5 સેકન્ડ, 10 સેકન્ડ કે 20 સેકન્ડ દોડાયા વગર આ કોન્સેપ્ટને સમજજો. તો જ આગળ જેટલા દાખલા ચાલશે ને એમાં ફટાફટ ખબર પડશે ને તરત જવાબ આવશે. હું અહીંયા દાખલાની રકમ વાંચીશ એટલામાં તો તમારા મગજમાં ક્લિયર બી થઈ જશે કે આનો આન્સર આ આવશે. એટલે ખાસ કરીને યાદ રાખોના કોન્સેપ્ટને ધ્યાનથી સમજવો. જો સૌપ્રથમ સેન્ટેન્સ સમજીએ આપણે શું કહે છે. જો વર્તુળની બે જીવા સમાન હોય તો તેમને અનુરૂપ ચાપ એકરૂપ હોય. જેમ કે વર્તુળની બે જીવાના માપ સમાન છે તો તેમને અનુરૂપ ચાપ પણ સમાન હોય. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, વર્તુળ દોરીને. શરૂઆતના કોન્સેપ્ટ નોર્મલ છે, જે આ 4-5 સેન્ટેન્સ છે એને સમજી લઈએ આપણે. પિક્ચર અહીંથી ચાલુ થશે 9.7 થી, પણ આ વિધાન સમજવા જરૂરી છે એટલા માટે કે તમારા MCQ, SQ જે પણ આવશે, ખાસ કરીને 24 માર્ક્સનો કોન્સેપ્ટ, એ બધા માટે આ સેન્ટેન્સ જરૂરી છે, અને ખાસ કરીને દાખલા માટે. જોજો શું કહે છે પહેલું સેન્ટેન્સ. વર્તુળની બે જીવા સમાન છે ભાઈબંધ. તો આ એક વર્તુળ, આ બીજું વર્તુળ. ઓકે, આ બંનેની જીવા સમાન છે એવું કહે છે. આ બંનેની જીવા સરખી છે. સમજી લો કે આ એક જીવા, આ બીજી જીવા, આ બંને જીવાઓ સરખી છે. આ પહેલું કેન્દ્ર, આ બીજું કેન્દ્રને નામ આપી દઉં O, આને નામ આપી દઉં P. તો તેને અનુરૂપ ચાપ એકરૂપ હોય. સિમ્પલ વસ્તુ છે. આ જીવાની લંબાઈ જેટલી હોય એટલી જ આ જીવાની લંબાઈ હોય, તો એને અનુરૂપ આ ચાપ પણ કેવા થાય? સરખા જ થાય ને. સમજી લો કે આ 5 સેન્ટીમીટરની જીવા છે ને આ પણ 5 સેન્ટીમીટરની જીવા છે, તો આ માપ કેવું થવાનું? સરખું જ થાય ને, ઓબ્વિયસલી. સિમ્પલ વસ્તુ છે. જો બે વર્તુળના ચાપ એકરૂપ હોય તો તેને અનુરૂપ જીવા સમાન છે. આ બંને એકબીજાના પ્રતિપ વિધાન છે એવું કહી શકાય. કે હવે ઊંધું કહે છે તમને. હવે એવું કહે છે કે જો આ બંને ચાપ સરખા હોય, આ ચાપ જેટલો છે, જેટલું માપ એનું છે એટલું જ માપ આનું છે, બંનેનું માપ સરખું છે. હવે આ માપ જેટલું હોય એટલું જ માપ આ હોય, તો સિમ્પલ વસ્તુ છે કે આ જીવાપણનું માપ પણ કેવું થાય? સરખું જ થાય. એટલે જે બંને વિધાન છે એકબીજાના પ્રતિપ્રમેય છે. ચાપ સરખી તો જીવા સરખી, જીવા સરખી તો ચાપ સરખા. આગળ, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આના ઉપર બધું ભણવાનું છે આપણે. વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે શું? જુઓ શું કહે છે. વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે તે ચાપની અનુરૂપ જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. એક જ આકૃતિ બતાવીશ અને બધી જ વસ્તુનો કોન્સેપ્ટ એની અંદર છે. એટલે પહેલા શબ્દને ધ્યાનથી સમજજો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનો મતલબ શું થાય. સમજી લો કે આ એક વર્તુળ છે, આ એક વર્તુળ છે, આ એનો ચાપ છે, આ એનો ચાપ છે. સેકન્ડ લઈએ આપણે, કંઈક બીજી માર્કર લઈએ, બીજો કલરથી આપણે એને આ હાઇલાઇટ કર્યું મેં. આ એનો ચાપ છે. ઓકે, કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે જ તે ચાપની અનુરૂપ જીવાય કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. બંને સરખા કેવી રીતે થાય? કેવી રીતે થાય? આ ચાપે આ ખૂણો બનાવ્યો, આ ખૂણો બનાવ્યો, ચાપે ખૂણો બનાવ્યો ને. કોના આગળ ખૂણો બનાવ્યો ભાઈ? કેન્દ્ર આગળ ખૂણો બનાવ્યો. તો ચાપ કેન્દ્ર આગળ ખૂણો બનાવે કે હવે જીવા દોરવું, હવે જીવા દોરવું.
આ જીવા થઈ ગઈ. લો કે એ જીવા કેન્દ્ર આગળ ખૂણો બનાવે, સરખું જ કહેવાય ને. હવે જેમ કે હું તમને એવું કહું, બ્લેન્ક પેજ લઈએ આપણે, થોડી વધારે ખબર પડે સમજવા માટે. આ વર્તુળ છે, બરાબર છે, મોટું વર્તુળ છે. એ વર્તુળમાં આ એ ચાપ છે, આ ચાપ છે. આ ચાપ કેન્દ્ર આગળ આ રીતે ખૂણો બનાવે છે. આ કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો ચાપે આ રહ્યો દેખાય. તો જે ખૂણો ચાપ બનાવે એ જ ખૂણો આ જીવા બનાવે ને. હવે સમજી લો કે હું અહીંયા લખું OAB, તો હવે હું એવું કહું કે ખૂણો AOB કોણ બનાવે છે? તો ચાપ બનાવે તો એ જ કહેવાય, કે આ જીવા બનાવે તો એ જ ખૂણો કહેવાય. અલગ થોડી કહેવાય, બંને સેમ જ છે ને. ચલો નેક્સ્ટ ટોપિક, વસ્તુ એ જ છે. જો ફરીથી બોલું છું, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે તે ચાપની અનુરૂપ જીવાય કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. આવો અહીંયા જો આકૃતિ એને બનાવીને આપી છે. લઘુ ચાપ AB કેન્દ્ર આગળ લઘુ કોણ AOB આંતરે છે અને ગુરુ ચાપ AB કેન્દ્ર આગળ વિપરીત કોણ AOB આંતરે છે. વિપરીત કોણ શીખ્યા હતા? વિપરીત કોણ યાદ આવે છે કે વિપરીત કોણ શબ્દ આવ્યો તો આપણી જોડે? હા કે ના? વિપરીત કોણ કોને કહેવાય? જેમ કે આ લઘુ ચાપ છે, આ લઘુ ચાપ છે, તો આ ખૂણો છે ને એને શું કહેવાય? કેન્દ્ર આગળ લઘુ ચાપ AOB આંતરેલો ખૂણો. આ લઘુ ચાપ છે મારા માટે અને આ મારા માટે ગુરુ ચાપ છે. બધા જ શબ્દો થિયરી વાળા વિડીયોમાં કમ્પ્લીટલી એક્સપ્લેન કરેલા છે મેં, કે લઘુ ચાપ કોને કહેવાય, ગુરુ ચાપ કોને કહેવાય, લઘુ વૃત્તાંશ કોને કહેવાય, ગુરુ વૃત્તાંશ કોને કહેવાય, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, વ્યાસ, ત્રિજ્યા, જીવા, દરેક શબ્દોનું એક્સપ્લેનેશન ફર્સ્ટ વિડીયો વર્તુળના ઇન્ટ્રોડક્શન એટલે કે થિયરી વાળા કોન્સેપ્ટમાં કમ્પ્લીટલી કટ ટુ કટ તમને એક્સપ્લેન કરેલું છે. એટલે શબ્દોમાં આપણે કોઈ જ કચાશ રાખી નથી, કારણ કે આવનારા જેટલા પણ દાખલા આ સ્વાધ્યાયમાં છે એ બધામાં જ આ શબ્દો આવશે. વૃત્તખંડ, વૃત્તાંશ, લઘુચાપ, ગુરુચાપ, આંતરેલો ખૂણો, એ ક્યાં બને છે સમજવાનું ખાસ, નકર ખબર નહીં પડે, મજા જ નહીં આવે. તો આને એવું કહેવાય કે આ લઘુચાપે બનાવ્યો છે. તો આને શું કહેવાય? આ એ બનાવે જ છે ને, એને કહેવાય વિપરીત કોણ. શું કહેવાય? વિપરીત કોણ. કે ભાઈ ગુરુ ચાપે કેન્દ્ર આગળ વિપરીત કોણ AOB આંતરે છે. વિપરીત કોણ એટલે શું? વિપરીત કોણ સમજીએ. કદાચ તમે ભૂલી ગયા હોય તો સમજી લઈએ આપણે, એ પણ સમજાવી દઉં તમને બહુ જ સરસ રીતે. વિપરીત કોણ કોને કહેવાય? ચલો આવી જાઓ. જેમ કે આ એક વર્તુળ છે, આ વર્તુળમાં ABO આ એક ખૂણો બનાવે છે. વિપરીત કોને કહેવાય? જેમ કે AOB સમજી લો કે 70 છે, તો વિપરીત ખૂણો AOB એટલે શું? કોઈ પણ ખૂણાનો, એવું નહીં કે આ ખૂણાનો, કોઈ પણ ખૂણાનો વિપરીત કોણ એટલે શું? તો કોઈ પણ ખૂણાનો વિપરીત કોણ એટલે એ ખૂણાને 360 માંથી બાદ કરી દો. ઇંગ્લિશમાં કહેવાય રિફ્લેક્સ એંગલ, એટલે એને કહેવાય વિપરીત ખૂણો. વિપરીત ખૂણો ધેટ મીન્સ આ વિપરીત કોણ. આનો વિપરીત કોણ 360 માંથી મારે 70 બાદ કરવા હોય તો 290. આમાં કોઈ મોટી ટ્રેઝેડી કે આમાં કોઈ મોટું લોજિક નથી ભાઈ, તમને બધાને ખબર છે. આ આખું કેટલું બનાવે? 360. હવે હું આ રીતે આમ કોઈ પણ આમ ખૂણો બનાવું, આ રીતે ખૂણો બનાવું, તો આનો વિપરીત એટલે કેટલો ભાગ કહેવાય? એનો વિપરીત એટલે આ ભાગ કહેવાય. આ ભાગ એટલે એનો વિપરીત ભાગ કહેવાય. તો જેટલો આ ખૂણો હોય ને એને 360 માંથી એ ખૂણાને બાદ કરી દેવાનો. જે જવાબ આવે આ ખૂણો બને, એને કહેવાય વિપરીત ખૂણો. યાદ રાખજો, વિપરીત કોણ દાખલામાં આવશે. ખબર હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, ના ખબર હોય તો મેં તમને એક્સપ્લેન કર્યું કે વિપરીત કોણ કોને કહેવાય. એટલે જે આ ખૂણો બનાવે ને, ગુરુચાપ બનાવે ને, એને વિપરીત કોણ કહેવાય. કારણ કે આ બાજુનો ભાગ ગુરુચાપ કહેવાય ને એ ખૂણો અહીંયા બનાવે એટલે એને કહેવાય વિપરીત કોણ. હવે નેક્સ્ટ સેન્ટેન્સ શું કહે છે? વર્તુળના એકરૂપ ચાપ અથવા સમાન લંબાઈના ચાપ, એકરૂપ એટલે સમાન, બંને એક જ શબ્દ થયો ને, અથવા વાપર્યું છે, કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. ફરીથી એકની એક વાત કરે છે, તો પણ આપણે સમજી લઈએ, કોઈ જ પ્રોબ્લેમ નથી. ચલો સમજી લો કે બે વર્તુળ લીધા મેં, આ એક વર્તુળ, આ બીજું વર્તુળ.
જેમ કે આ ચાપ છે, આ બીજો ચાપ છે, બંને ચાપ એકરૂપ છે. હવે શું કહે છે સેન્ટેન્સ સમજજો. વર્તુળના એકરૂપ ચાપ અથવા સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. પેલામાં જીવાની વાત થઈ હતી, અહીંયા જે આપણે સમજ્યા હતા એમાં અહીંયા જીવા પ્રમાણે સમજ્યા હતા આપણે કે ભાઈ સમાન લંબાઈની બે જીવા હોય તો કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે. હું એ જ વસ્તુ કહું છું કે આ બંને ચાપ છે સમાન લંબાઈના છે, તો જ્યારે એ બંને આમ કેન્દ્ર આગળ ખૂણા બનાવશે, કેન્દ્ર આગળ ખૂણા બનાવશે તો બંને ખૂણા થવાના કેવા ભાઈબંધ? સરખા જ ખૂણા થાય, અલગ થોડી થાય, સરખા જ ખૂણા થાય. કારણ કે એકરૂપ ચાપ, કારણ કે એકરૂપ ચાપ. સમાન પણ બોલાય, એકરૂપ પણ કહેવાય. સમાન અને એકરૂપનો મતલબ એક જ થાય. ચલો, આ એક નોર્મલ શબ્દો સામાન્ય જ્ઞાન જેવા 4-5 લાઈન હતી. સામાન્ય જ્ઞાન તો ના કહી શકાય, ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ કહી શકાય. કારણ કે એસક્યુ ને એમસીક્યુમાં જ્યારે આવા સેન્ટેન્સ પૂછાઈ જાય છે ને એટલે આપણને પરસેવો આવી જાય, એ સાહેબે આવું તો ભણાયું જ નહીં. સમાન લંબાઈના ચાપ, સમાન લંબાઈની જીવા, એકરૂપ ચાપ, એકરૂપ જીવા, કેન્દ્ર આગળ સરખા ખૂણા આંતરે છે, આવી તો ખબર જ નહીં. તો આ એ વસ્તુ સમજાઈ તમને કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, ચાપ ખૂણો આંતરે કે જીવા ખૂણો આંતરે એક જ કહેવાય. આ ધ્યાનમાં રાખજો. હવે આગળ જઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ને બહુ મસ્ત, હવે પિક્ચર ચાલુ થશે. પ્રમેય 9.7 બહુ સરસ 3 મજાની કન્ડિશનો આપેલી છે. એટલી સરસ રીતે હું તમને મગજમાં ઉતારીશ ને બહુ મજા આવશે. અને આ કન્ડિશન અને આના પછી બીજા 2 નિયમો આવશે, પછી આપણે દાખલા શરૂ કરી દઈશું. કારણ કે આ કન્ડિશન ઉપર તમારા દાખલા છે, આ અને આના 2 પછીના નિયમોના આધારે. હવે જો શું કહે છે પ્રમેય 9.7, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય. ભાઈ સાહેબ, કઈ ખબર ના પડી સાહેબ, કઈ ખબર ના પડે? ગુજરાતીમાં બોલો. ફરીથી. વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય. શું વારે ઘડીએ વાંચ કરો છો? એકની એક લાઈન 2 વખત વાંચીએ તો આવડી જાય કઈ? એવું હોય? ના હોય, પણ આવડી જશે. આપણે સેન્ટેન્સ જ સમજી લઈએ, પણ આકૃતિ દોરીને સમજીએ એટલે તરત આવડે આપણને. આવી જાઓ. આ એક વર્તુળ મસ્ત સરસ મજાનું, આ એનું કેન્દ્ર, આ એક એનો ચાપ, આ એનો ચાપ. બરાબર છે? વર્તુળના લઘુ કે ગુરુ એવો કે ઉલ્લેખ નહીં કર્યો, ખાલી ચાપ કીધું છે એટલે હું ગમે તે લઈ શકું. તમારા મગજમાં પ્રશ્ન ના થવો જોઈએ. હા, તમે ગુરુ પ્રમાણે ચાલશો તોય વાંધો નહીં. હમણાં 2-3 પરિસ્થિતિ ક્લિયર થશે, બધું આવડી જશે. વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય. ઓકે ભાઈબંધ, આ વર્તુળનું ચાપ, એને કેન્દ્ર આગળ આ ખૂણો બનાવ્યો. બરાબર? કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે આ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. એ ચાપે વર્તુળનો બાકીનો ભાગ, હવે વર્તુળનો બાકીનો ભાગ કયો કહેવાય? આજે હું હાઇલાઇટ કરું છું ને, વર્તુળનો બાકીનો ભાગ કહેવાય. આ વર્તુળના બાકીના ભાગ પર જ્યાં ખૂણો બને ને, આ ખૂણો એના કરતા ડબલ હોય. જો મસ્ત હાઇલાઇટ થાય છે ને, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજજો ધ્યાનથી. વર્તુળના કોઈ પણ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા ખૂણા કરતા આ ડબલ હોય. હવે હું જઉં આગળ, સેન્ટેન્સ તમને ક્લિયર થઈ ગયું હશે. હવે હું એક સ્ટેપ આગળ જઉં કે બાકીના ભાગ પર આંતરેલો ખૂણો એટલે એ સમજી લો કે આ બાકીનો ભાગ પર આંતરેલો ખૂણો. વિમાન ઉડ્યું છે ભાઈ, વિમાન. આ સી ખૂણો. તો હવે અહીંયા સંબંધ શું બને જુઓ. વર્તુળના કોઈ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, વર્તુળના કોઈ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, વર્તુળના કોઈ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો
વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ જગ્યાએ આંતરેલા ખૂણા કરતા ડબલ હોય. એટલે એવું કહેવાય કે સમજી લો કે આ 30 હોય ને તો આ 60 હોય સાહેબ, આ 40 હોય તો આ 80 હોય, આ 45 હોય તો આ 90 હોય. જરૂરી નહીં અહીંયા કોઈ બી જગ્યાએ, 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 આ જેટલી જગ્યાએ ખૂણા બને ને એના માપ કરતા આનું માપ ડબલ હોય. અને હા, હજુ એક આગળ નિયમ હશે, આ બધા ખૂણા સરખા જ બને. એવું ના વિચારતા સાહેબ અહીંયા 30 હોય, કોઈ વિચારવા વાળા એવું વિચારે ભાઈ અહીંયા 30 હોય ને અહીંયા 40 હોય તો આને કયો લખવાનો, 80 લખવાનો, 60 લખવાનો? એવું ના હોય, એવું ના હોય. જો આ 30 હોય ને તો આ 30 જ હોય, આ બધા 30 હોય. એ બી નિયમ આવશે આના પછીનો, જેને કહેવાશે એક જ વૃત્તખંડના ખૂણા. ચિંતા ના કરો. ચલો, સેન્ટેન્સ ક્લિયર, ખબર પડી ગઈ. વર્તુળના કોઈ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા ખૂણા કરતા 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 ડબલ હોય. કેવો હોય? ડબલ. અડધો હોય એના કરતા ડબલ હોય. તમને આ આપેલો હોય આમાં ગુણ્યા, આમાં ભાગ્યા 2 કરવાના, અહીંયાથી આમ આવવું હોય તો ગુણ્યા 2 કરવાના. નોર્મલ આકૃતિ આવી હોય ઓફિશિયલી, પણ આ આકૃતિને 3 પ્રકારે રજૂ કરી શકાય. નોર્મલ આકૃતિ આવી હોય કે જે સમજી લો કે આ 30 હોય તો આ 60 થાય, આ 45 હોય તો આ 90 થાય. પણ આ આકૃતિ 3 રીતે બને. જરૂરી નથી કે ભાઈ આપણી જીવા આમ જ હોય અને અહીંયા જ આ રીતે ખૂણો બને. આની પરિસ્થિતિ 3 પરિસ્થિતિ હોય. આ પહેલી પરિસ્થિતિ છે, બીજી પરિસ્થિતિ આવી હોય, સેકન્ડ કન્ડિશન, કે ભાઈ આ બંને છે ને આમ સીધા થઈ જશે, બંને ત્રિજ્યા સીધી થઈ જશે, સ્ટેટ. જરૂરી થોડી આ પણ ચાપ જ છે ને, જેમ આ ચાપ છે એમાં પણ ચાપ છે, અર્ધવર્તુળ ચાપ છે. અને થર્ડ કન્ડિશન આવી હોય કે એ જીવાઓ આમ થઈ જાય. એટલે આ 3 પરિસ્થિતિના 3 નિયમ આપણને ખબર હોવી જોઈએ. જો એ જ બતાવું છું તમને હું. એ 3 પરિસ્થિતિના 3 નિયમની જ આપણે ચર્ચા કરીએ છીએ. આ પહેલો નિયમ જો હમણાં તમને સમજાયો હોય, વિમાનવાળી આકૃતિ, વિમાન યાદ રાખવાનું, પ્લેન, કે ભાઈ AOB એ ACB કરતા ડબલ હોય છે. દેખાય છે? જો હવે સેકન્ડ કન્ડિશનમાં પહેલા ત્રિજ્યા આમ હોય, પછી ત્રિજ્યા સીધી થાય, પછી ત્રિજ્યા આમ થઈ જાય. પહેલા ત્રિજ્યા આમ હોય, પછી આમ થાય, પછી આમ થઈ જાય, સીધી થઈ. સેમ એવું થાય. આના કરતા પરિસ્થિતિ ના બદલાય, નિયમ ના બદલાય, આ જે સેન્ટેન્સ છે એ ના બદલાય, પણ 3 પરિસ્થિતિ તો અલગ અલગ કહેવાય ને. કોઈક એવું કે સાહેબ જરૂરી થોડી છે કે સાહેબ આ રીતે જ હોય, બંને આમ પણ હોય, આમ પણ હોય. તો 3 પરિસ્થિતિ ક્રિએટ કરે છે. સેકન્ડ કન્ડિશનમાં સીધું થઈ જાય તો આના કરતા ડબલ જ હોય. તો સમજી લો કે સીધું થાય, તમને બધાને ખબર પડે સીધો હોય કેટલો બનાવે? 180 બનાવે. 180 બનાવે તો આ કેટલો બનાવે? 90 બનાવે સાહેબ. વાહ ભાઈ વાહ, જોરદાર. પડી ખબર? પડી નાખ હે ને. હવે આ સીધો હોય ના 90 બનાવે. 90 માટે તો કેટલો મસ્ત નિયમ છે મારી જોડે, કાટખૂણો. હવે જો નીચે નોંધ આપી છે બહુ મસ્ત. એ નોંધ ભાઈબંધ એના માટે જ આપી છે મારા વાલા વિદ્યાર્થીઓ. એ બેવો નીચે, હું થાક લાગે છે મને. આ જો શું લખ્યું છે, આ મોસ્ટ આઈએમપી નિયમ છે, આના માટે જ છે. અર્ધવર્તુળમાં ખૂણો કાટખૂણો હોય. આ અર્ધવર્તુળ જ બને. કેમ અર્ધવર્તુળ બને? તમે એવું કહો સાહેબ અર્ધવર્તુળ કેમ બને? કારણ કે એક સિમ્પલ વસ્તુ છે યાર, કે જ્યારે તમે આને સીધું કરો છો, આમ સ્ટેટ કરો છો, ત્યારે આ બે અડધા ભાગ થાય, સરખા જ થાય ને, હે ને. અને સીધી લાઈન થાય એટલે આ કેટલું બનાવે? 180 બનાવે ને. અહીંયા જે ખૂણો બને તો આ ખૂણો કેટલો બને? ઓબ્વિયસલી અડધાનો નિયમ છે એટલે કેટલો બને? 90 જ બને ને. તો 90 બને તો આ ત્રિકોણ કયો થયો? કાટખૂણો થયો. એટલે કે કાટકોણ ત્રિકોણ થયો. મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. ધ્યાન રાખજો, ભૂલ ના થાય. અને આ સેન્ટેન્સ વારંવાર પૂછાય છે. આને બીજા શબ્દમાં આવું પણ લખી શકાય કે
અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય. આવું યાદ રાખજો. એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી. ચલો થર્ડ કન્ડિશન જો બદલાઈ ગઈ ત્રિજ્યા. હવે શું કહે છે જો વિપરીત કોણ, તો AOB બનશે. આના કરતા નિયમ નહીં બદલાય, ખાલી ત્રિજ્યા પોતાની જગ્યા બદલાશે, બીજું કંઈ નહીં થાય. નિયમ ક્યારેય ન બદલાય. આ જેટલો હોય એના કરતા આ કેવો હોય, ડબલ હોય. હમણાં જ કીધું. આ ડબલ થતો તો આ ડબલ થયો તો આ ડબલ જ થાય ને, ડબલ જ થાય. ચલો ઓકે. વિપરીત શબ્દ આવી ગયો જો, વિપરીત. કેમ વિપરીત આવી ગયો? વિપરીત શબ્દ ક્યારે આવે ખબર છે? વિપરીત શબ્દ ક્યારે? જો અહીંયા સાદો ખૂણો હતો, અહીંયા એને સરળ કોણ શબ્દ વાપર્યો. સરળ કોણ એટલે સ્ટ્રેટ લાઈન એંગલ, સીધી લાઈન હોય ત્યારે સરળ કોણ શબ્દ વપરાય. અને અહીંયા વિપરીત શબ્દ કેમ વાપર્યો એ બી તમને કહી દઉં. ઇમ્પિરિયલ ટોપર્સમાં દરેક શબ્દોનું સોલ્યુશન મળશે, કોઈ વસ્તુ ગોખવાની નથી. જ્યારે સમજી લો કે તમે કોઈ ખૂણા માટે સમજી લો કે તમે આની વાત કરો છો ને, આની વાત, ત્યારે એક સિમ્પલ ખૂણો જ છે, પણ જ્યારે તમે આની વાત કરો ને એટલે એને વિપરીત શબ્દ વાપરવામાં આવે. તમે ઓપોઝિટ એંગલ વાપરો છો એના વિરુદ્ધનું. એવું કેમ સાહેબ? એવું કેમ એવું? કારણ કે પહેલા આમ લાઈન હતી, તમે આ ખૂણો શોધતા હતા એટલે 180 કરતા નાનો થાય. હવે જ્યારે તમે સીધી લાઈન કરી એટલે આ 180 થઈ જાય. હવે એ બે લાઈનને તમે આમ કરી ત્યારે તમે આ ખૂણો શોધો છો. ત્યારે જ્યારે આ રીતે ખૂણો શોધવામાં આવે ને એટલે આના કરતા આ આખું ઓપોઝિટ થાય. જુઓ, એટલા માટે વિપરીત શબ્દ આવે. અંદરનો આમ ખૂણો બનતો ને, અંદરનો, એટલે વિપરીત શબ્દ ના આવે. જ્યારે આમ સ્ટ્રેટ લાઈન હોય, પણ ખૂણો આમ બને છે અંદર, પણ તમે લો છો આ બાજુનો, ત્યારે આ ખૂણા શોધીને એને 360 માંથી બાદ કરો ત્યારે આ પાછળનો ખૂણો બને. એને કહેવાય વિપરીત કોણ. જેટલા પણ કોન્સેપ્ટ ચાલે છે ને એ સમય પાસ નહીં થતો એટલું ધ્યાન રાખજો. તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, જે સમયનો ઉપયોગ કરવાનો છે ને અહીંયા કરવાનો છે. આ યાદ રાખવાના ટોપિકમાં કરવાનો છે. સીધું સ્વાધ્યાય લઈને બેસો અને નિયમો નહીં આવડતા હોય ને તો એક દાખલો નહીં આવડે. આ ચોખ્ખી વાત છે. અને ખાલી 3 નિયમને લઈને જ ચાલવાનું છે. આમ જોવા જઈએ તો 3 બી ના કહેવાય, 2 જ કહેવાય. જે હમણાં મેં તમને સમજાયો હોય અને હવે જે હું તમને સમજાવી શકે, એક જ વૃત્તખંડના ખૂણા સરખા હોય, જે ઓલરેડી આગળ એક વખત આપણે ચર્ચા કરી. એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમે એવું સમજતા હોય કે હું ડાયરેક્ટ આ વિડીયોને દાખલામાં લઈ જઈને જોઈ લઉં, પણ મને બધા દાખલા ખબર પડી જાય કે સાહેબે આ વસ્તુ આ રીતે ગણીને આ રીતે જવાબ આવ્યો, તો એ તમારી ભૂલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક વસ્તુ ખાસ કહી દઉં, કોન્સેપ્ટ વગર વર્તુળના તમે કોઈ દાખલા નહીં ગણી શકો. વર્તુળના શું, ત્રિકોણ ચતુષ્કોણમાં કશું જ નહીં ગણો. આ મેં ત્રિકોણ અને ચતુષ્કોણ રેકોર્ડ કરીને નાખ્યું છે. અઢળક વિદ્યાર્થીઓ જોવે છે, ઘણા બધા કોમેન્ટો આવે છે, મેસેજો આવે છે. મેસેજોમાં લખીને કહે છે સર આ દાખલો ગણાવો, પેલો દાખલો ગણાવો. કારણ કે મેં ઓલમોસ્ટ 90% બધું સોલ્યુશન કરાયેલું છે. એક બે દાખલા જે એના જેવા જ હોય એ જ મેં બાકી રાખ્યા છે. એ તમે ધ્યાનથી જુઓ ને એટલે એ દાખલા આવડી જ જાય, આરામથી આવડી જાય. અને એવું પણ કહે છે કે અત્યાર સુધી આ વસ્તુ આ રીતે કોઈ સમજાઈ નથી, કોઈ કીધું નથી, આ જોયા પછી આ બધી વસ્તુ ખબર પડી ગઈ, મજા આવી ગઈ જોવાની. કારણ કે એક્સપ્લેનેશન એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમે જેટલી વસ્તુને વ્યવસ્થિત રીતે અને ધ્યાનથી સમજશો ને એટલું જ તમારા માટે કામ સરળ થશે ભૂમિતિમાં. કારણ કે ભૂમિતિ ટોપિક એવા છે. અને હા, બીજી વસ્તુ, 10મા ધોરણમાં જ્યારે જશો ને તમે 10મા ધોરણમાં, ત્યારે આ જેટલા ટોપિક, આ બધી જ વસ્તુ 10મામાં સેમ વર્તુળ રિપીટ થાય છે. લેવલ બદલાઈ જાય થોડું. 10માનું ઇઝી છે, 9માનું થોડું ઉપર છે. તમે આ ક્લિયર કરીને જશો એટલે તમને 10માનું વર્તુળ તો હવે તો આના કરતાં બી ઉપર જોરદાર કરીને આવ્યા છે. આ તો કંઈ નહીં, 10માના વર્તુળમાં આવું છે, ત્રિકોણમાં એવું છે, પણ કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. જઈએ આગળ. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ, ફર્સ્ટ ટોપિક એ, પછી આ એક જ વૃત્તખંડના ખૂણાઓ અને પછી ચક્રીય ચતુષ્કોણ, 3 ટોપિક, પછી વાર્તા પૂરી. એક જ વૃત્તખંડના ખૂણાઓ સમાન હોય છે. કદાચ આ આકૃતિમાં આપણને ન ખબર પડે કે શું કહેવા માંગે છે, તો આપણે અલગથી એને ડ્રોઈંગ કરીએ, પહેલા સમજી લઈએ કે ભાઈ જુઓ ને AXB એટલે આ ખૂણો જો એ અહીંયા બનાવ્યો છે,
અને એવાય બી અહીંયા બનાવ્યો છે. આને કહેવાય એક જ વૃત્તખંડના ખૂણા. વૃત્તખંડ મેં તમને સમજાવી દીધું, ખબર છે ને, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. અને એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય તો એ શું કહેવા માંગે સાહેબ? આવી જાઓ, ચલો. એક જ વૃત્તખંડના ખૂણા સરખા હોય તો એને સમજી લઈએ આપણે. ચલો, એ એક આ વર્તુળ છે, આ સેન્ટર. જ્યારે હું આ બંને ત્રિજ્યાઓ ડ્રો કરું છું, સમજી લો, તો બે ભાગ પડે. શું બે ભાગ પડે? કે આ એક વૃત્તખંડ એવું કહેવાય ને, આ એક વૃત્તખંડ, આ વૃત્તખંડ એક. હા કે ના? આ એક વૃત્તખંડ. વૃત્તખંડનો મતલબ મેં સમજાયો હતો. જીવા જ્યારે વર્તુળને બે ભાગમાં વહેંચે એટલે આ નાનો ભાગ અને આ મોટો ભાગ, તો આ મોટો આખો ભાગ ગુરુ વૃત્તખંડ કહેવાય, આને લઘુ વૃત્તખંડ કહેવાય. તો આ ભાગ છે એને લઘુ વૃત્તખંડ કહેવાશે. અને જ્યારે આ રીતે તમે વિચારો છો ત્યારે ઉપરનો જે ભાગ છે ગુરુ વૃત્તખંડ છે. હવે એક જ વૃત્તખંડના ખૂણાનો કોન્સેપ્ટ શું છે? એક જ વૃત્તખંડના ખૂણા. આ બધું એક વૃત્તખંડ થયો. તો ભાઈબંધ અહીંયા જેટલા ખૂણા બનશે ને, જેટલા, એ બધા સરખા થશે. સમજી લો કે આ 30 બન્યો ને, તો આ 30 બને, આ 30 બને, આ 30 બને. જ્યારે બીજો વૃત્તખંડ એટલે આ નીચેનો ભાગ. સમજી લો કે આ બીજો વૃત્તખંડ, અહીંયાથી આ એક આખો, આ એક ભાગ, અને તમે નીચેનો આ ડોટથી જોડો એટલે બીજો ભાગ. સમજી લો કે અહીંયાથી આમ ખૂણો બને છે, આમ ખૂણો બને છે, આમ ખૂણો બને છે. તો સમજી લો કે એક 50 હોય તો આ 50 થાય, આ 50 થાય, આ 50 થાય. આને કહેવાય એક જ વૃત્તખંડના ખૂણા. એક જ વૃત્તખંડના ખૂણા. એને આકૃતિ છે ને તમને આ રીતે આપેલી છે, જુઓ, સમજવા માટે. એને જીવા નહીં દોરેલી, એને ડાયરેક્ટ ખૂણા આમ ડ્રો કરેલા છે, આમ આમ. આપણે ડાયરેક્ટ એ રીતે પણ સમજી શકીએ, જરૂરી નથી. જુઓ, દાખલા તરીકે હું આવું પણ કરી શકું. મારે આ બે બિંદુને ટાર્ગેટ કરવાના છે. મારા માટે આ બે બિંદુ મહત્વના છે. એ આ બિંદુ અને આ બિંદુ. જોજો, સમજી લો કે આ એ બિંદુ ને આ બી બિંદુ. એટલે અહીંયાથી આ ઉપરનો જેટલો ભાગ થાય ને એ એક ચાપ કહેવાય, એક વૃત્તખંડ કહેવાય. આ ભાગ, જ્યારે આ ભાગ કહેવાય, આનાથી નીચેના જેટલા હશે બધા સરખા બનશે, અને આ ઉપરના જેટલા હશે બધા સરખા બનશે. પડે એ ખબર? ઉતરે છે મગજમાં? આ પિક્ચર ક્લિયર કરી દીધું મેં. આ 30 બનતો હોય તો આ 30 બને, આ 30 બને, અહીંયા 30 બને, અહીંયા 30 બને, અહીંયા બધે 30 બને. આ 70 બનતો હોય તો આ 70 બને, આ 70 બને, આ 70 બને. જેને કહેવાશે એક જ વૃત્તખંડના ખૂણા. સેકન્ડ ટોપિક. પેલા બમણા વાળો પહેલો ટોપિક, એક જ વૃત્તખંડના ખૂણા જે બતાવે એ સેકન્ડ ટોપિક. નેક્સ્ટ આવે છે ચક્રીય ચતુષ્કોણ. વ્યાખ્યા સમજી લઈએ, પછી ડાયરેક્ટ આપણા પ્રમાણે એને સમજીએ. જો બે બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણા આતરે તો તે ચારે બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે. તો આ ચારે બિંદુઓને વૃત્તીય એટલે કે કોન્સાઇક્લિક ક્વોડ્રિલેટર એટલે કે ચક્રીય ચતુષ્કોણ કહેવાય. ચક્રીય ચતુષ્કોણનો પહેલો મતલબ કે ચક્રીય ચતુષ્કોણ માટે એની શરત શું હોવી જોઈએ? તો ચક્રીય ચતુષ્કોણ કહેવાય કોને? તો ફર્સ્ટ કન્ડિશન કે ભાઈ આ એક વર્તુળ છે, આની અંદર જ્યારે હું ચતુષ્કોણ બનાવું છું કે ભાઈ આ એક બિંદુ, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું, બરાબર છે? આ કનેક્ટ કર્યું. આ થયું ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણનો નિયમ એવું કહે છે કે જે આ ચારે શિરોબિંદુઓ ચતુષ્કોણના છે એ ચારે શિરોબિંદુઓ વર્તુળ પર હોવા જરૂરી છે. કોઈ પણ એક બિંદુ જો વર્તુળ ઉપર નહીં હોય ને તો એ ચક્રીય ચતુષ્કોણનો ગુણધર્મ ધરાવતું નથી. ચારે ચાર બિંદુઓ વર્તુળ ઉપર હોવા જોઈએ તો જ એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય કોન્સાઇક્લિક ક્વોડ્રિલેટર. ચક્રીય ચતુષ્કોણ, સાયક્લિક ક્વોડ્રિલેટર એવું કહી શકાય. ચક્રીય ચતુષ્કોણ.
ચક્રીય ચતુષ્કોણનો નિયમ સમજાવી દઉં અહીંયા જ તમને. કોઈ જ નિયમ નહીં, ખાલી એક જ નિયમ છે, સામ સામેના ખૂણાના માપનો સરવાળો 180. તો એવું લખી શકાય એંગલ A પ્લસ એંગલ C ઇઝ ઇક્વલ ટુ 180 અને એંગલ B પ્લસ એંગલ D ઇઝ ઇક્વલ ટુ 180. આ ચક્રીય ચતુષ્કોણના નિયમો. આવી જાઓ હવે શું લખ્યું છે એમાં, જે આપણે કથા કરી એ જ લખ્યું છે, કંઈક બીજું લખ્યું છે. જે ચતુષ્કોણના બધા જ શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તો તે ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય સાયક્લિક ક્વોડ્રિલેટર. 9.10 અને 9.11 જોજો ધ્યાનથી. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની જોડના ખૂણાઓનો સરવાળો 180 થાય. જો ચતુષ્કોણની સામસામેના ખૂણાઓની જોડનો ખૂણાનો સરવાળો 180 હોય તો તે ચક્રીય ચતુષ્કોણ છે. 9.10 અને 9.11 એકબીજાના પ્રતિપ વિધાન છે. કે એવું કહેવાય કે વર્તુળ છે એની અંદર ચતુષ્કોણ છે, એ ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ વર્તુળ પર છે તો એ ચક્રીય ચતુષ્કોણ છે. હવે આપણા માટે 9.10 થી 9.11 ના સેન્ટેન્સ શું કહે છે કે ભાઈ સામસામેના ખૂણાનો સરવાળો 180 થતો હોય તો એ ચક્રીય ચતુષ્કોણ છે. અને જો એ ચક્રીય ચતુષ્કોણ હશે તો સામસામેના ખૂણાનો સરવાળો 180 કરશે જ. પ્રતિપ વિધાનનો મતલબ હવે મારે તમને સમજાવવાની જરૂર નથી, કારણ કે ત્રિકોણ અને ચતુષ્કોણમાં પ્રતિપ વિધાનનો મતલબ આપણે ભણી ગયા છીએ. વર્તુળના પ્રમેય જે શીખ્યા એમાંય પ્રતિપ વિધાન આવી ગયું છે. પ્રતિપ વિધાનનો મતલબ એવો થાય પક્ષ અને સાધ્ય બદલાઈ જાય. આનો જે પ્રશ્ન હોય આનો જવાબ બને, આનો જે જવાબ હોય આનો પ્રશ્ન બને. ક્લિયર? જો ચતુષ્કોણ ABCD એ ચક્રીય ચતુષ્કોણ હોય તો ખૂણો A પ્લસ ખૂણો C બરાબર ખૂણો B પ્લસ ખૂણો D બરાબર 180. તો ચતુષ્કોણ ABCD એ ખૂણો A પ્લસ ખૂણો C બરાબર ખૂણો B પ્લસ ખૂણો D. જે હમણાં જ એ જ વસ્તુ આપણે ક્લિયર કરીએ અહીંયા. આટલા કોન્સેપ્ટ છે અને આટલા કોન્સેપ્ટને સાથે લઈને ચાલવાનું છે તો જ 9.3 માં મજા આવશે અને જોરદાર મજા આવશે. સૌ પ્રથમ કોઈ પણ જીવાએ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ ચાપના બાકીના કોઈ પણ ભાગ ઉપર ખૂણો આંતરે તો એના કરતા ડબલ હોય. આ પહેલો નિયમ. એની 3 પરિસ્થિતિ સમજી લેજો. દરેક વસ્તુ શોર્ટમાં કહી દો. એની 3 પરિસ્થિતિ. આ રીતે હોય ત્રિજ્યા, આ રીતે હોય એટલે સરળ કોણ બને, આમ હોય તો વિપરીત બને. 3 પરિસ્થિતિ. પહેલા નિયમમાં 3 પરિસ્થિતિ. બીજો નિયમ છે એક જ વૃત્તખંડના ખૂણા. એક જ વૃત્તખંડના ખૂણા એટલે સમજી લો કે કોઈ પણ ચાપના 2 બિંદુ છે તો એનો એક ભાગ જે બને અને બીજો ભાગ જે બને, જે એક ભાગ બને એની આગળ જેટલા ખૂણા આંતરે બધા સરખા થાય અને બીજો ચાપ હોય એના ઉપર જેટલા ખૂણા આંતરે બધા સરખા થાય, જેને કહેવાય એક જ વૃત્તખંડના ખૂણા. લાસ્ટ છે ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણ એટલે સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય અને ચક્રીય ચતુષ્કોણ એટલે કે એવો ચતુષ્કોણ કે જેના ચારે ચાર શિરોબિંદુઓ વર્તુળ ઉપર આવેલા, જેને કહેવાય ચક્રીય ચતુષ્કોણ. આટલી વસ્તુ છે ભાઈ. ધેટ્સ થિયરી કમ્પ્લીટ. હવે આપણે દાખલા તરફ જઈશું. હવે ફર્સ્ટ તો મારે તમને કહેવાની જરૂર જ નહીં ને. જુઓ ને, આમ જોઈને જ ખબર પડી જાય. આવું વિમાન છે પણ વિમાન ઊંધું પડ્યું છે એવું કહેવાય ને. પ્લેન ઊંધું છે. માણસને પકડીને ઊંધો કરી દઈએ તેના ગુણ, એનો આકાર, કદ, વજન, મોઢું બધું બદલાઈ જાય કે એ જ રહે ને. થોડું ચેન્જ થઈ જવાનું. તો આકૃતિને તમે ઊંધા કરી દેશો તેના ગુણ બદલાઈ જશે. જુઓ ધ્યાનથી. આને સીધી કરો એટલે સીધું વિમાન થઈ જાય. જો ખાલી એને શું કર્યું છે, જે આપણો નિયમ આવો કહે છે ને આવું, એ મેં તમને આ રીતે શીખવાડ્યું છે. ઓકે. હવે આને શું કર્યું છે, તમને હેરાન કરવા માટે એક ભાગ કરી દીધો અહીંયા. બરાબર છે. આ કેટલો છે 60 ને આ કેટલો છે 30. તો 60 પ્લસ 30 કેટલા થાય 90. 90 ના આ અડધા કેટલા થાય 45. પતી ગઈ વાત. લો દાખલો પૂરો. રેડી. હવે આ જ વસ્તુને એને ઊંધી કરી દીધી છે. આમ કરીને આપીએ. શું કરવા? હેરાન કરવા, કન્ફ્યુઝ કરવા. આકૃતિને પકડીને આમ સીધી કરી દો એટલે આવી થઈ જશે. છે તો એ જ. ચલો લખી નાખીએ. ચલો ખૂણો AOC બરાબર ખૂણો AOB પ્લસ ખૂણો BOC.
60 પ્લસ 30 બરાબર 90, તો ખૂણો AOC બરાબર થશે 90 ડિગ્રી. મારે શોધવાનું છે શું? ADC, હે ને? ABC એવી રીતે છે કે જેથી બિંદુઓ BOC 30 છે અને આપેલા છે અને BOA 60 છે. તો ABC સિવાયના વર્તુળ પર બિંદુ D છે, તો ADC કેટલું થાય? તમને બધાને ખબર છે, એકલા D બિંદુ આગળ નહીં, એકલા D આગળ નહીં, આ કોઈ પણ જગ્યાએ બનાવે ને, અહીંયા આમ બનાવે, આ રીતે બનાવે, આ રીતે બનાવે, આ રીતે બનાવે, ગમે તેમ બનાવે, બધા થાય કેટલા? સરખા. બધા સરખા જ થવાના. તો AOC 90 હોય તો ADC આના કરતા કેવું હોય? અડધું હોય. તો ખૂણો ADC બરાબર 1/2 ઓફ એંગલ AOC, તો કહેવાય 1/2 90 એટલે કેટલો થઈ જાય? 45°. કયો ખૂણો? ADC ખૂણો. લો, ફર્સ્ટ ક્લિયર. ના પૂછાય, SQ MCQ માં પૂછાય. ફટાફટ ક્લિયર થવું જરૂરી છે. જઈએ આગળ. આવો, હવે જો આકૃતિ પહેલા જુઓ ધ્યાનથી, અને આપેલી છે આપણને. આ આકૃતિ ઉપરથી કોની યાદ આવે છે? પહેલા એ જુઓ. આપણે પરિસ્થિતિ જોઈએ. આ રહી પરિસ્થિતિ. શું કન્ડિશન લાગે છે? પહેલી દેખાય છે, બીજી દેખાય છે, કે આમ ત્રીજા જેવું લાગે છે? ફર્સ્ટ કન્ડિશન તો દેખાતી જ નહીં, કારણ કે ત્રિજ્યાઓ આ રીતે છે. રેડી? સેકન્ડમાં સીધી છે. થર્ડ વાળીમાં આવું છે, તો આપણે કદાચ આપણી રકમમાં જોઈએ તો પણ એવું જ છે. જુઓ તમે, તમને એ રીતે કર્વ કરીને આપેલી છે. આકૃતિને છે ને આપણે થોડી વ્યવસ્થિત રીતે અલગથી ડ્રો કરીએ. શેપ, ચલો, એ આકૃતિ છે. અહીંયા રાખીએ આપણે સમજવા માટે, થોડી બ્રોડ. ઓકે, ચલો નેક્સ્ટ. હવે એમાં આ રીતનું આપેલું છે આપણને કે ભાઈ આ કેન્દ્ર છે એક્ઝેક્ટ સેન્ટરમાં. રેડી? ઓ કેન્દ્ર છે, અને કેન્દ્ર ઉપરથી લાઈન નહીં જતી, ધ્યાન રાખજો, એના ઉપરથી જાય છે. કેન્દ્ર ઉપરથી નહીં જતી, એના ઉપરથી લાઈન જાય છે. પછી બે લાઈન આ રીતે જોઈન્ટ કરેલી છે, પછી એક લાઈન આ રીતે જોઈન્ટ કરેલી છે, અને આ આપેલું છે PR અને ઉપર આપેલું છે Q. આ છે ખૂણો 100. ઓકે, આ મારી આકૃતિ કમ્પ્લીટ. થોડી એમ બ્રોડ આપણે એને વ્યવસ્થિત કરી, જેથી વધારે ખબર પડે. હવે જુઓ, PQR 100 ચોખ્ખું દેખાય છે, રકમ વચ્ચે વાંચવાની જરૂર જ નથી. PQ અને R એ ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે, તો એને સીધું કીધું છે OPR શોધો. જે મારે શોધવાનું છે ને એને તો પહેલા હું બતાવી દઉં તમને, મારે આ શોધવાનું છે, એ આ શોધવાનું છે. હવે તમને ખબર છે સીધો હું અહીંયા પહોંચી જ નહીં શકવાનો, તો હું જ્યાં જઈ શકું ને એ પહેલા શોધવાનું. હંમેશા કોઈ પણ ખૂણાવાળા દાખલા, જે પણ તમે કોઈ પણ આકૃતિના ગણતા હોય, તમે રેખાઓ ખૂણા ગણતા હોય, ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, વર્તુળ હોય, ભૂમિતિની કોઈ પણ આકૃતિ હોય, તો જે ખૂણો શોધવાનો હોય ને એના વિશે ડાયરેક્ટ ક્યારેય ન વિચારો. ક્યારેય નહીં વિચારવાનું કે મને આ ખૂણો ડાયરેક્ટ કઈ રીતે મળશે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જે આપેલ ખૂણો હોય ને એ ખૂણા ઉપરથી હું કયો ખૂણો લાવી શકું. આ વસ્તુ પહેલા વિચારવાની. ડાયરેક્ટ ટાર્ગેટ ઉપર ફોકસ નહીં કરવાનું, એના સ્ટેપ્સ જોવાના. સ્ટેપ્સ ઉપર 1 by 1 જશો એટલે ઓટોમેટિક ટાર્ગેટ એચીવ થશે, અને આવું જ પડશે, કમ્પ્લીટલી આવવું પડશે, વિધાઉટ એની ડાઉટ. હવે જો કોણ મળશે પહેલા? આ 100 હોય, આ 100 હોય. આ નિયમને થોડો યાદ કરો ને મિત્રો, થોડી મજા આવે તમને ને મને બંનેને. એ આ રહ્યું જો, શું કહે છે? આના કરતા આ ડબલ હોય, વિપરીત હોય, વિપરીત ખૂણો AOB બને, હે ને? કારણ કે રોટેટ વાળું છે. હમણાં જ મેં તમને પહેલા કીધું, સ્ટેટ નથી, જો કર્વ છે, એટલે ડાયરેક્ટ તો આ મળવાનો નહીં. તો પહેલા છે ને મને મળશે કોણ ખબર છે?
પહેલા મને આ ભાઈ મળશે, જેને હું કહીશ વિપરીત પીઓઆર. પીઓઆર ના કહેવાય, પીઓઆર ઓપીઆર મારે શોધવાનો છે. ઓપીઆર એટલે મારે જવાનું છે અહીંયા, એ અહીંયા મારે જવાનું છે. ડોટ કર્યું ને તો ડાયરેક્ટ તો ત્યાં જવાશે નહીં, પહેલા આને પિક્ચર ક્લિયર કરીએ. આ મળે તો અહીંયા ક્યાંક જવાશે, એવો વિચાર લો. હે ને, એટલે ઓપીઆર મારે શોધવાનો. તો સૌથી પહેલો રસ્તો મારા નિયમ પ્રમાણે આ 100 હોય તો આ વિપરીત થાય. તો સૌથી પહેલી વસ્તુ શું થાય કે ભાઈ હું લખી નાખું વિપરીત પીઓઆર, વિપરીત ખૂણો પીઓઆર. વિપરીત ખૂણો પીઓઆર બરાબર શું લખાય? 2 ગુણ્યા ખૂણો પીક્યુઆર. એના કરતા ડબલ થાય ને, આર્યો એના કરતા ડબલ થાય. વિપરીત પીઓઆર તો પછી મળશે. પીઓઆર તો જે મેં આ ડાર્ક કરેલો છે એ પીઓઆર છે, અંદરવાળો જે આ દેખાય છે. પણ પહેલા આ મળશે, એના આધારે ઉપરવાળો મળશે. તો આ થશે 2 ગુણ્યા 100 એટલે થઈ જશે 200. હવે જો આગળ, હવે હું પીઓઆર શોધું તો ખૂણો પીઓઆર શોધવા માટે મારે શું કરવું પડે? પીઓઆર શોધવા માટે મારે શું કરવું પડે? 360 માંથી મારે એનો વિપરીત બાદ કરવો પડે. હમણાં જ મેં તમને સમજાવ્યું, કોઈ પણ ખૂણાનો વિપરીત ખૂણો શોધવા માટે એ ખૂણાને 360 માંથી બાદ કરી દો એટલે એ ખૂણો મળે. તો 360 માંથી વિપરીત પીઓઆર આપણે બાદ કરી દઈએ. તો 360 માઇનસ 200 એટલે આ થઈ જશે 160. કયા વાળો? આ અંદર વાળો ભાઈ, આ વાળો 160 થશે. હવે જુઓ એક ત્રિકોણ દેખાય છે તમને. હવે આપણે ટાર્ગેટ સુધી પહોંચવા આવ્યા છીએ. આ ત્રિકોણ દેખાય છે, હાઇલાઇટ થાય છે ને ત્રિકોણ. નાનો છે પણ છે તો ત્રિકોણ જ ને. હવે આ ત્રિકોણ હોય તો આ બંને એની શું કહેવાય? પીઓ અને આ બંને શું કહેવાય? એની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. તો આ આકૃતિમાં આવું બને છે. આ અને આ સરખા છે, જુઓ તમે. તો ત્રિજ્યા તો સરખી જ હોય, એ કે ના કે તમને ખબર હોવી જોઈએ. તો ત્રિકોણના નિયમ પ્રમાણે જો આ બે સરખા હોય તો તેને અનુરૂપ આ ખૂણો અને આ ખૂણો બી કેવા હોય? સરખા હોય. યસ, ખબર પડી. તો ત્રિકોણ પીઓઆર માં બે ખૂણાઓ સરખા થશે. ઓપીઆર, ખૂણો ઓપીઆર બરાબર ખૂણો પીઆરઓ કે ઓઆરપી, જે લખવું એ લખી શકાય. પીઆરઓ કેમ? બ્રેકેટમાં કારણ લખવાનું કે ઓપી બરાબર ઓઆર, ઓપી બરાબર ઓઆર. અને હજુ કારણ ઓછું પડતું હોય તો લખવાનું એક જ વર્તુળની ત્રિજ્યા લો. તો ઓપીઆર અને ઓઆરપી એ બંને સરખા થશે. કેમ સરખા થશે મેં તમને કારણ આપ્યું. હવે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 એ આપણને ખબર છે. તો ઓપીઆર ખૂણો ઓપીઆર પ્લસ ખૂણો પીઆરઓ પ્લસ ખૂણો પીઓઆર બરાબર કેટલા થઈ જાય? 180. આ મેં તમને પહેલા કીધું. એમાં જો આ બંને તો સરખા જ છે, જો હમણાં મેં જ પહેલા બતાવ્યું એ આ રહ્યું કારણ. જુઓ તો હું ઓપીઆર ની જગ્યાએ પીઆરઓ પણ લખી શકું તો 2 પીઆરઓ થઈ જશે, અને પીઆરઓ ની જગ્યાએ ઓપીઆર બી લખી શકું તો 2 ઓપીઆર થઈ જશે. લખીશું કારણ કે મારે તો ઓપીઆર જોઈએ, તો હું કોને ચેન્જ કરીશ? ઓપીઆર ને તો એમના એમ જ રાખીશ ને. પીઆરઓ ની જગ્યાએ કરી દઈશ ઓપીઆર, અને આ પીઓઆર તો મારી જોડે છે જ. 180 બરાબર 160 બરાબર 180. તો અહીંયા થઈ જશે 2 માપ ખૂણો ઓપીઆર બરાબર 180 માઇનસ 160. તો ખૂણો ઓપીઆર બરાબર 20/2. તો મારા માટે ખૂણો ઓપીઆર થઈ જશે 10 ડિગ્રી. લો
આ OPR મળી ગયો 10 ડિગ્રી છે ને, એકદમ સરળ અને સિમ્પલ દાખલો, કોઈ ચેન્જ નથી. કેટલા નિયમ લાગ્યા પહેલા એ વિચારો તમે. કેટલા નિયમ લાગ્યા? બે બાજુ સરખી તો બે ખૂણા સરખા, ત્રિકોણનો નિયમ લાગ્યો. પછી બીજું શું લાગ્યું? વિપરીત એટલે કે વર્તુળ ચેપ્ટરનો નિયમ લાગ્યો. આના કરતા આ ડબલ થયું, એ વર્તુળનું લાગ્યું. વિપરીત એ તો નોર્મલ બધામાં લાગે, રેખા ખૂણામાં લાગે, વર્તુળમાં લાગે, ચતુષ્કોણમાં લાગે, ત્રિકોણમાં લાગે, બધું મિક્સ થઈ બધાનો કોન્સેપ્ટ આવ્યો. એટલે ભૂમિતિના દરેક ચેપ્ટરો કનેક્ટેડ ચેપ્ટર્સ હોય, દરેકના કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. ક્લિયર? ચલો જઈએ આગળ નેક્સ્ટ સમમાં. આવી જાઓ દાખલા નંબર 4. શું કહે છે? આકૃતિમાં એબીસી 69 છે, 69. બતાવી દઉં પહેલા તમને એબીસી છે ક્યાં. આ રહી જો, પહેલા જે છે જોઈ લઈએ. એબીસી કેટલા છે? 69 છે. અને એસીબી 31 છે. આ ત્રિકોણમાં, આ ત્રિકોણમાં, આ ત્રિકોણમાં એક 69 છે, એક 31 છે. અને બીડીસી શોધવાનો છે, એટલે આ ખૂણો શોધવાનો છે. આ હવે જો હમણાં જ મેં તમને સમજાવ્યું, એક જ વૃત્તખંડના ખૂણાનો જ કોન્સેપ્ટ લઈએ આપણે. એમાં જ આપણે સ્પેસિફાઈ કર્યું, પહેલા જ મેં તમને ક્લિયર કર્યું કે આ એક વર્તુળ હોય, આ રીતે આ જ આકૃતિ બનાવું છું, આના જેવી જ આ જ સમજાવું છું. આ બે ભાગ પડી ગયા, ઉપર જેટલા ખૂણા બને, નીચે જેટલા ખૂણા બને, બધા કેવા હોય? સરખા, જેને આપણે કહીશું એક જ વૃત્તખંડના ખૂણા. ધેટ મીન્સ આમ ખૂણો જેટલા બને એ બધા કેવા થાય? સરખા. તો મને બીએસી મળશે, તો મને બીડીસી મળશે જ ને. કેમ નહીં મળે? તો મારો ટાર્ગેટ પહેલા બીડીસી ન હોવો જોઈએ, પહેલા મારો ટાર્ગેટ બીએસી હોવો જોઈએ. કેમ? કારણ કે એ ત્રિકોણમાં મારી જોડે બંને ખૂણા છે. એ ત્રિકોણમાં મારી જોડે બંને ખૂણા છે, 69 and 31. જો ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ એબીસી. તો સૌ પ્રથમ શરૂઆત થશે ત્રિકોણ એબીસી માં. ત્રિકોણ એબીસી ના 3 ખૂણામાંથી 2 ખૂણા આપેલા છે. તો ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 નો ઉપયોગ કરીએ તો 69 + 31 એટલે કેટલા થઈ જાય? 69 + 30, 70 ને 30, 100. 180 માંથી 100 બાદ કરો, 80 વધે. આ 80 થાય તો બાજુવાળા ભાઈએ કેટલા થાય? 80. એમાં નિયમ કયો લાગે? શું લખવાનું સાહેબ? શું બોલ્યા હમણાં? એક જ વૃત્તખંડના ખૂણા. ડન. આગળ જઈએ તો ખૂણો એબીસી પ્લસ ખૂણો એસીબી પ્લસ ખૂણો બીએસી બરાબર 180. બ્રેકેટમાં લખવું એટલે લખવાનું કે ભાઈ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો ખૂણો એબીસી 69 પ્લસ 31, ખૂણો બીએસી શોધવાનો છે 180. ટોટલ થઈ જાય 100 પ્લસ ખૂણો બીએસી બરાબર 180. તો ખૂણો બીએસી બરાબર 180 માઇનસ 100. ખૂણો બીએસી આપણા માટે થઈ જશે 80. જેટલો ખૂણો બીએસી થાય એટલો જ ખૂણો બીડીસી થાય. જેટલો ખૂણો બીએસી થાય એટલો જ ખૂણો, અરે એકરૂપ આવી ગયું, બીડીસી થાય. બ્રેકેટમાં લખીશું આપણે, કારણ દર્શાવવું જરૂરી છે. એક જ વૃત્તખંડના ખૂણા
તો ખૂણો બીએસી 80, તો ખૂણો બીડીસી પણ 80. કમ્પ્લીટ. સિમ્પલ દાખલો છે ને. ત્રિકોણના ત્રણ ખૂણામાં આપણો સરવાળો 180. એક સીધો મળી ગયો, જેટલો એ થાય એટલે એના બાજુવાળો જ થાય છે. કેમ? નિયમ શું કહે છે? એક જ વૃત્તખંડના ખૂણા. 3 નિયમ છે, 3 નિયમથી બહારનું કશું નહીં આવે. આ સમજી લેજો. આ કોન્સેપ્ટ પકડીને રાખવાનો. આ 3 નિયમ એક વખત ખાલી ધ્યાનથી, જે આગળની 15-20 મિનિટ જે મેં તમને ક્લિયર કરાવ્યું એટલું ધ્યાનથી સમજી લેશો ને, એટલે આ દાખલાની ટેક્સ્ટબુક 12ની દાખલા પણ તમારે જો વાર્ષિક પરીક્ષાના આવશે ને, તો પણ તમે એને ઇઝીલી આકૃતિ ઉપરથી સોલ્વ કરી શકશો. અને ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ, રેખાઓ, ખૂણાઓ, આ બધા ચેપ્ટરનો એક પોઝિટિવ પોઈન્ટ એવો છે કે તમને એ ચેપ્ટર આવડ્યું ક્યારે કહેવાય? જ્યારે એ ચેપ્ટરના ક્વેશ્ચન્સ તમે આકૃતિ ઉપરથી સોલ્વ કરતા થઈ જાઓ ને, કે આ ખૂણો આટલો તો આ આટલો, આ બંનેનો સરવાળો આ છે તો આ છે. ધેટ મીન્સ એવું સમજી લેવાનું કે હવે આપણને આ ચેપ્ટર ક્લિયર થઈ ગયા. ડિસ્ક્રિપ્શન અલગ વસ્તુ છે. ડિસ્ક્રિપ્શન તમે ક્યારે કરી શકશો, લખી ક્યારે શકશો? જ્યારે તમને એના કોન્સેપ્ટ ખબર હશે તો જ તમે એ ક્લિયર કરી શકશો. ચલો જઈએ નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 5. આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ એ, બી અને સી, ડી આવેલા છે. 4 એ 4 છે. એસી અને બીડી એ બિંદુઓ એવી રીતે છેદે છે કે જ્યાં બીઈસી 130 છે. ઓકે, બીઈસી 130 છે અને બીએસી મારે શોધવાના છે. ચલો હવે આ આપેલું છે બીસી, અહીંયા આ બીએસી, તો પેલા જેવી જ આકૃતિ છે આમ તો. આ બીડીસી, આ ખૂણો આપેલો છે મને 20, અહીંયા બંને છેદે છે ઈ બિંદુએ, અને આ આપ્યો છે 130, 130 આપેલું છે. અને શોધવાનું છે મારે, જેને શોધવાનું છે એને ડાયરેક્ટ આપણે હાઇલાઇટ કરીએ, બીએસી. બીએસી એટલે આ શોધવાનું છે. હવે જો વિચારો, તમે આ શોધો કે આ ભાઈને શોધો, એક જ થયું ને, વારંવાર રિપીટ નહીં કરવાનું. એક જ વૃત્તખંડના ખૂણા, એક જ થયું ને. આને શોધો કે આને શોધો, સેમ જ છે ને, અલગ થોડી છે. જે મળે લઈ લેવાનું. આ આવતું હોય તો એને લઈ લેવાનું, કારણ કે જેટલું આ થશે એટલું આ થશે. આ આવે તો કોઈ પ્રોબ્લેમ જ નહીં, કારણ કે ડાયરેક્ટ એ શોધવાનો છે ખૂણો બીએસી. વાર્તા પૂરી. જઈએ આગળ. હવે કોણ મળે છે જુઓ તમે, જોજો ધ્યાનથી. આ 130 છે, તેના બાજુવાળા ભાઈ મળે. શેના આધારે મળે? શું કહેવાય? આમ સીધી લાઈન જતી હોય અને આમ જતું હોય, આ 130 હોય, તેના બાજુવાળો ભાઈ કેટલો થાય? રૈખિક જોડના ખૂણા પ્રમાણે મગજ ચલાવો તો એને 50 જવાબ આવે. 180 માંથી 130 બાદ કરો. જે બે ખૂણા પાસેના ખૂણામાં સીધી લાઈનો ને એમાંથી એક લાઈન જતી હોય, તો આ 130 હોય તો આ બાજુવાળો ભાઈ 50 થાય. હવે જો આ જ ત્રિકોણની વાત કરીએ, જે હાઇલાઇટ કરું છું તમને, એ જ ત્રિકોણ બતાવું હું તમને. વીસ આપેલો છે, 50 હું લાયો 70. કેટલામાંથી બાદ કરવાના? 180. ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવાળો 180. 180 માંથી 70 બાદ કરો, કેટલા વધે? 110. તો 180 માઇનસ 70, 110. જો આ ભાઈ 110 હોત, બાજુવાળા કેટલા થાય? 110. સીધું પૂરું થઈ ગયું, દાખલો પૂરો. ખબર પડી કે ના ખબર પડી? તમે આનો જવાબ બહિષ્કોણના આધારે પણ લાવી શકો. બહિષ્કોણથી પણ સીધો જવાબ આવી જાય. કઈ રીતે આવે? જો બહિષ્કોણના આધારે કરવું હોય તો
બહિષ્કોણના આધારે સમજાવું. આ રીતે કામ કરે બહિષ્કોણ. સેકન્ડ મેથડ બતાવવાનું કારણ એવું થાય કે તમે પછી એવું વિચારો કે સર અમારા સ્કૂલમાં કે અમારા ટ્યુશનમાં કે અમે જ્યાં ભણીએ છીએ ત્યાં અમને તો બહિષ્કોણ પ્રમાણે દાખલો ગણાવ્યો એટલે બતાવી દઉં તમને. એ રીતે પણ ગણી શકાય, સાચો જ કહેવાય. સમજી લો કે આ એબીસી હોય ને આ ડી ખૂણો હોય તો અહીંયા જે ખૂણો બને બહારની સાઈડ એને બહિષ્કોણ કહેવાય. શું કહેવાય? બહિષ્કોણ. તો હંમેશા જે બહિષ્કોણ હોય એ આ બંનેના સરવાળા બરાબર હોય. જે બહિષ્કોણ બને એ આ ખૂણાના સરવાળા બરાબર. એમાં કંઈ મોટું લોજિક નહીં. આની જોડે શું બનાવે? રૈખિક જોડ બનાવે. તો આ ત્રણેયનો સરવાળો 180 થાય. તો 180 માંથી હું આનો ખૂણો બાદ કરું તો આનો સરવાળો આ બંને જેટલો થાય કે ના થાય? સામાન્ય બુદ્ધિ. ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. આમાં આ બંનેનો સરવાળો જ 180 થાય. તો આ જે છે એ આ બંનેના ટોટલ જેટલો જ હોય ને. તો જો હવે જો તમને બતાવું બહિષ્કોણ અહીંયા બને છે કેવી રીતે. હા, જો આ બહિષ્કોણ બને આ રીતે. બને ને? આ બંનેનો સરવાળો આના જેટલો થાય. તો 130 માંથી 20 બાદ કરી દો, કેટલા આવે? 110. તો આ ખૂણો સીધો 110 થઈ જાય કે 110 વત્તા 20 એટલે 130. આ રીતે ગણાય. હા, અને મેં તમને જે પહેલા કીધું રૈખિક જોડ પ્રમાણે ગણશો તો એમાં 2 સ્ટેપ થશે. બહિષ્કોણ પ્રમાણે કરશો તો ડાયરેક્ટ થઈ જશે, એક સ્ટેપમાં પતી જશે. ચોઇસ યોર્સ, તમારે જેમ કરવું એમ કરી શકો છો, ડોન્ટ વરી. બહિષ્કોણનું વધારાનું યાદ ના રાખવું હોય કે બહિષ્કોણ આપણને ન ખબર હોય તો મેં તમને કીધું એ રીતે કરી શકાય કે આ બંને રૈખિક જોડ 180 માંથી 130 બાદ કરો 150, સોરી ખાલી 50, 50 પ્લસ 20 70, એટલે આ 110, આ 110 તો બી એ સી પણ 110. ક્લિયર? ડાયરેક્ટ થઈ જાય. હું બહિષ્કોણ પ્રમાણે તમને કરાવું છું. તમે પેલી રીતે પણ કરી શકો છો જો બહિષ્કોણ ન આવડતો હોય તો. તો આપણે એવું લખી શકીએ કે ખૂણો ઈ સી ડી ઈ, સી ડી ઈ, ઈ સી ઈ સી ડી, આ 20 વાળો અને આનો એ બંનેનો સરવાળો કોના બરાબર થાય? સી ઈ બી. લખો ત્રિકોણ ઈસીડી નો બહિષ્કોણ. ફરીથી એકવાર બતાવી દઉં છું, કઈ બી કન્ફ્યુઝન હોય, ભૂલી ગયા હોય તો જોઈ લેજો. આ ત્રિકોણ મેં લીધો છે, હવે જોઈ લો કે ભાઈ આનો સરવાળો એટલે ઈ સી ઈ બી, સી ઈ બી એ કોના બંનેના સરવાળા બરાબર થાય? તો જોઈ લો ઈ સી ડી અને સી ડી ઈ. એટલે કોઈ કન્ફ્યુઝન ના થાય પછી. ચલો, તો સીડીઈ મારે શોધવાનો છે તો પહેલા તો એમના એમ જ રાખીશ, એ તો મારી જોડે છે જ નહીં. ઈસીડી મારી જોડે છે 20 અને પેલો બી મને આપેલો છે 130. તો ખૂણો સીડીઈ બરાબર 130 માઇનસ 20. તો ખૂણો સીડીઈ બરાબર 110. અને ખૂણો સીડીઈ બરાબર ખૂણો જે મારે લાવવાનો છે બીએસી, એક જ વૃત્તખંડના ખૂણા. એ તો તમને બધાને ખબર છે, એક જ વૃત્તખંડના ખૂણા બને છે. બંનેમાંથી ગમે તે એક લાવો એટલે કામ થઈ જાય. આ લાવશો, આ લાવશો. રેડી? દેખાય છે બંને યલો કલરના ટપકા. એક જ વૃત્તખંડના ખૂણા.
તો જો ખૂણો CDE 110 હોય તો ખૂણો BAC બરાબર પણ 110 હોય. પતી ગઈ વાત, કમ્પ્લીટ. ઓકે, ડન છે. ચલો, કોઈ કન્ફ્યુઝન હોય તો કહો. ચલો, વર્તુળની સમાપ્તિ કરીએ આપણે. આઈ હોપ તમને પ્રમેય, થિયરી 9.1, 9.2, 9.3 બધા જ દાખલા બહુ વ્યવસ્થિત રીતે મેં તમને સમજાયા હશે, તમને મજા આવી હશે. જ્યારે પણ તમે વિડીયો જોવા બેસો, મોબાઈલ ફોનમાં કે ટીવીમાં કે જેમાં પણ તમે જોતા હોય, ત્યારે એને જોવા ખાતર ના જુઓ ક્યારેય. હંમેશા નોટબુક અને પેન જોડે લઈને બેસો, ટેક્સ્ટબુક જોડે લઈને બેસો, જેથી કરીને જે પ્રમાણે કોન્સેપ્ટ જાય એને નોટ ડાઉન કરો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. જે પ્રમાણે હું શબ્દો બોલું છું એ શબ્દો પ્રમાણે તમારે ક્વેશ્ચન્સ મગજમાં ક્રિએટ થાય છે, એનો આન્સર આવે છે, તો એ જોડે ને જોડે વિચારતા જાઓ તો મજા આવશે. ચલો, મળીએ એક નવા વિડીયોમાં, નવા ચેપ્ટર સાથે, એક નવા ઉત્સાહમાં. ઇમ્પિરિયલ ટોપર્સમાં તમને ભણવાની મજા આવતી હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રોને કહેજો સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને ખાસ વિડીયો શેર કરજો, હે ને. મળીએ એક નવા વિડીયોમાં, એક નવા ઉત્સાહ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.